ગુજરાતની સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આવે છે અમદાવાદ શહેરના વટવા વિસ્તારમાં, જ્યાં કાલે રાત્રિના એક ઘટના બની હતી, જેમાં એક વ્યક્તિને એટલે જય શ્રી રામના નારા બોલાવવાનું કહેવામાં આવ્યું હતું અને તે મામલો બીચક્યો હતો અને અમદાવાદ શહેરમાં ખોટા મેસેજો પણ વાયરલ થયા હતા। તે પછી આરોપીની ધરપકડને લઈને ઘણા સવાલો ઊભા થયા હતા અને ફરિયાદને લઈને પણ ઘણા સવાલો ઊભા થયા હતા, પરંતુ વટવા પોલીસ દ્વારા, વટવા પોલીસ સ્ટેશનના પીઆઈ અને તેના એસીપી દ્વારા એટલે સારી કામગીરી કરવામાં આવી હતી। તાત્કાલિક ધોરણે બે આરોપીને ધરપકડ કરવામાં આવી છે। ધરપકડ કરીને આગળની ફરિયાદની કાર્યવાહી અને જે છે તે કરવામાં આવી છે। સાથે સાથે અમારી ટીમ જ્યારે પીઆઈ શ્રી અને એસીપીસીને મુલાકાત કરી ત્યારે આશ્વાસન પણ આપવામાં આવ્યું છે કે જે કાયદાકીય પગલાં જે ભરવામાં આવશે તેમાં કોઈ ચૂક નહીં રાખવામાં આવે અને વિસ્તારમાં શાંતિ બની રહે, અમન બની રહે તે પૂરી કોશિશ કરવામાં આવશે અને તેઓ દ્વારા શાંતિ સમિતિનું મિટિંગનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને બે કોમના લોકો વચ્ચે સંવાદ બન્યો રહે અને કોઈ અપ્રિય ઘટના ના બને તેની પણ તાકીદ લેવામાં આવી રહી છે। જે ફરિયાદી હતા તે લોકોની ફરિયાદ લેવાની અત્યારે કાર્યવાહી ચાલુ છે અને વટવા વિસ્તારમાં સંપૂર્ણપણે શાંતિ છે, જેથી કરીને કોઈએ ખોટા મેસેજો વાયરલ કરે નહીં, ખોટી અફવાઓ નહીં फैलावी नहीं। गुंज गुजरात समाचार, आसिफ खान पठान। आपका नाम? मेरा नाम आमिर पठान है। वटवा पुलिस स्टेशन क्यों आने पड़ा, क्या मामला है? वटवा पुलिस स्टेशन कल रात को भी हम आए थे और अभी भी कुछ मैसेज कोई लोगों ने वायरल किए थे, कैसा है वैसा है, ऐसा कुछ नहीं है। मैं वटवा की आवाम और अहमदाबाद की आवाम से अपील करता हूँ, अफवाहों पे ध्यान ना दे, कोई भी जात की अफवाह पे आप लोग ध्यान ना दें। वटवा पुलिस स्टेशन में एसीपी साहब है, वटवा पुलिस स्टेशन में झाला साहब जो पीआई है, जो मैडम है, उनसे हमने बहुत देर सारे लोगों ने चर्चा की, मीटिंग की और वटवा पुलिस स्टेशन ने सुबह से जो आरोपी थे उन लोगों को गिरफ्तार कर लिया है। उन लोगों से इंक्वायरी चालू है, फरियादी चालू है और एफआईआर भी हो रही है। एसपी साहब तपास कर रहे हैं। तो पुलिस ने बहुत अच्छा काम किया है। पुलिस का साथ और साकार दे। यहाँ की तमाम समाज के लोगों को मेरी अपील है कि मैसेज कोई भी अफवाहों का वायरल ना करे, कोई भी अफवाहों के अंदर ना आए। पुलिस ने बहुत अच्छी कामगिरी की है, तात्कालिक आरोपियों को पकड़ लिया है, उसकी कायदेसर कामगिरी चालू है, कायदेसर तपास हो रही है और जो भी फरियादी है उनकी फरियाद शुरू है। हम सभी से मिल के आए और यहाँ पर जो कौमी एकता है बटवा के अंदर और अहमदाबाद के अंदर, हमारी कौमी एकता बरकरार रहना चाहिए। एक समाज का कोई अगर वो क्राइम करता है तो उसमें सारी समाज को नहीं बोलना चाहिए। एक ही समाज के जो लोग हैं, जो आरोपी है, उनको कड़ी से कड़ी सजा हो, उनको कड़ी से कड़ी उनको पे कार्रवाई हो, ऐसी हमारी पुलिस से मांग की है हमने। जय हिंद, जय संविधान। મારું નામ એજાઝ ખાન પઠાણ, સામાજિક કાર્યકર્તા ઇન્સાફ ગુજરાત। શું મામલો હતો અને વટવા પોલીસ સ્ટેશન કેમ આવ્યું? કાલે એક વિડીયો વાયરલ થઈ હતી ને આમિરભાઈ અને એમની ટીમ દ્વારા, એસડીપીઆઈની ટીમ દ્વારા ખૂબ સરસ કામગીરી કરવામાં આવી છે અને પોલીસ સ્ટેશનમાં પોલીસ ઉપર એ બાબતે વાત કરવામાં આવી અને પોલીસના અભિયાલ પીઆઈ મેડમ સાથે મુલાકાત કરી, આમિરભાઈ અને તમામ એસડીપીઆઈની ટીમને અમે લોકોએ ચર્ચા કરી। જે અફવાઓ માર્કેટમાં ફેલી રહી છે અને જે અફવાઓ જોર પકડી રહી છે એમાં એવું કશું નથી। જે ઘટના ઘટી હતી એ ઘટનાના અનુસંધાનમાં આરોપીઓની અટકાયત કરવામાં આવી છે। બે આરોપીઓ પર એફઆઈઆર કરવાની પ્રોસેસ ચાલુ છે અને એ બાબતે પોલીસે બાંહેધરી આપી છે કે એમને તત્કાલ એમની પર એફઆઈઆર કરવામાં આવશે। જે કાયદાકીય રીતે થતું હશે એ તમામ પ્રયત્નો પોલીસ દ્વારા ચાલુ છે। વટવાના બે સમાજના લોકોને એમના આગેવાનોને અહીંયા બોલાવવામાં આવ્યા છે અને એસપી સાહેબની દેખરેખમાં અને પીઆઈ મેડમની દેખરેખની અંદર એ લોકોને બેસાડીને એ લોકો સાથે કોમી વયમનસ્ય બની રહે અને કોમી એકતા બની રહે એ બાબતે અહીંયા મિટિંગ રાખવામાં આવી છે અને તમામ બાબતોને લઈને પોલીસ તંત્ર ખૂબ સંવેદનશીલ રીતે કામ કરી રહ્યું છે અને વટવાના લોકોને અને અમદાવાદ શહેરના લોકોને અને ગુજરાતના તમામ લોકોને, અમનપ્રિય લોકોને કહેવા માગીએ છીએ કે આવી અફવાઓ પર ધ્યાન ના આપે અને શાંતિ બની રહે, ગુજરાતની શાંતિ અને સલામતી બની રહે। પોલીસ એ જ કામમાં પણ આગળ વધી રહી છે। ડીજીપી સાહેબ દ્વારા પણ આમિરભાઈનો સંપર્ક કરવામાં આવ્યો છે એમની ટીમ દ્વારા અને એ બાબતે ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનો ફોન આવ્યો હતો આમિરભાઈ ઉપર અને એ બાબતે તમામ લોકો સાથે મળી અને તમામ કોમ સમાજના લોકો સાથે મળીને આ બાબતે શાંતિપૂર્ણ રીતે આ બાબતનું નિરાકરણ થાય અને જે ગુનેગાર આરોપીઓ છે તેમને સખ્તથી સખ્ત સજા થાય તે બાબતે આગળ કાર્યવાહી પોલીસ દ્વારા ચાલુ છે।
મારું નામ નાંદોલિયા કતાતા છે, સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયા વિજલપુર વિધાનસભાના મેમ્બર છું. શું મામલો હતો આજે કાલે રાત્રે જે બનાવ બન્યો એમાં આમિર ખાન પઠાણ જે કોંગ્રેસના મહામંત્રી છે એ પોતે પણ અહીંયા હાજર હતા અને અમારે વટવાની એસડીપીઆઈની ટીમ પણ અહીંયા રાત્રે હાજર હતી અને જે પોલીસને જે કાર્યવાહી કરવાની રીતે સંલગ્ન એમને વાત કરી છે. અત્યારે ડીવાયએસપી ગોયલ સાહેબ અને પીઆઈ ઝાલાબેન જે મેડમ છે એમના જોડે બી અમારી મિટિંગ થઈ અને એમને બી જણાવ્યું છે કે જે એફઆઈઆર જે આરોપી છે એમના વિરુદ્ધ અમે એફઆઈઆર કરી અને એમની અટકાયત કરી છે. આરોપીની તો સવારે જ અટકાયત કરી દેવામાં આવી હતી. જો કોઈ આરોપી છે કોઈ સમાજનું હોય, જે અસામાજિક તત્વ છે કોઈ સમાજનો ના હોય એટલે કોઈ સમાજને ટાર્ગેટ ન કરવામાં આવે અને વટવામાં શાંતિ બની રહે તે માટે, ભાઈચારો બની રહે તે માટે આપણે જે અફવાઓના મેસેજ વાયરલ થઈ રહ્યા છે તેને અટકાવવા જોઈએ અને અમદાવાદ અને સમગ્ર ગુજરાતમાં સલામતી અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પણ જે અફવાના મેસેજો છે વાયરલ ન કરવા અને શાંતિ અને સલામતી બનાવી રાખવી.